હા જો રિવરફ્રન્ટ પર છોકરીઓનો ટાઈમપાસ ચાલુ થઈ ગયો. ટાઈમપાસ થઈ ગયો તમારો રિવરફ્રન્ટ પર આજે બેન? શેનો ટાઈમ પાસ ભાઈ? સેલ્ફી લેવા નથી આવે રિવરફ્રન્ટ પર તમે? ના સેલ્ફી લેવા નથી આવે. તમને એમ લાગે છે કે છોકરીઓ ખાલી સેલ્ફી જ લઈ શકે છે? અમે રથયાત્રા આવી રહી છે એની પ્રેક્ટિસ કરીએ છીએ બધી છોકરીઓ ભેગી થઈને. અમે બી ઈચ્છીએ છીએ કે તમે લોકો આવો, અમને લોકોને જોવો કે અમે ગર્લ્સ છે, અમે બી કરી શકીએ છીએ આવો. તો બીજી છોકરીઓને બી અમે કહીએ છીએ કે તમે બી આવો ને બધી ગર્લ્સ એકબીજાને સપોર્ટ કરો ને આવી રીતે તરક્કી કરો. મને તો જે રીતે લાગ્યું કે હું મસ્તી કરતો આ બેન મને દંડો જ મારી દેવાના. ના ના દંડો નહીં, અમને પ્રેક્ટિસ કરવા દો. કેમ કે અમે એવું નથી કે છોકરાઓ જ ખાલી આગળ નીકળી શકે, છોકરા બી બધા રીતે આગળ છે. એવું નથી કે ખાલી પુરુષ, સ્ત્રી પણ એટલી જ આગળ હોવી જોઈએ દરેક ક્ષેત્રમાં. અને એક નંબર રમણદાસ બેચરદાસ હાડવે જે મારા પરદાદા છે એમનો અખાડો હતો. હવે અમે એમની ચોથી પેઢી છે અને અમે પણ અખાડા કરીએ છીએ. આ એ જ અખાડો ને જેમાં સૌથી વધારે મહિલા સભ્યો છે. એ જ અખાડો છે. મારા દાદા છે એમનો અખાડો છે પહેલા નંબરનો. અમે એમની ત્રીજી પેઢી છે. પહેલા બહુ ટાઈમ પહેલા મારા દાદી આવતા હતા, એ દાદી કરતા હતા, એ આવતા હતા અને એમની જગ્યાએ હવે અમે આવીએ છીએ. તો વિચાર્યું છે મોટા થઈને શી ટીમમાં એડમિશન લેવાનું? હા શ્યોર, ડેફિનેટલી. હવે આ બધા જે વિડીયોઝ જોઈ રહ્યા છે એમને મળવું હોય રથયાત્રાના દિવસે તો ક્યારે અને ક્યાં મળશો તમે? રથયાત્રાના દિવસે 16/7/2026 ના રોજ રથયાત્રા નીકળે છે, જગન્નાથ યાત્રા. ત્યારે તમે રૂટ દરમિયાન ગમે ત્યાં તમે આવી શકો છો અમને જોવા માટે. એક નંબરનો અખાડો છે અમારો, એમાં તમે આવી શકો છો અને અમને જોઈ શકો છો. ચોક્કસથી મળીએ, આ બધાને મળીએ રથયાત્રામાં. સ્પેશિયલી આવજો. જય જગન્નાથ.